हरिओम। नमस्ते विद्यार्थी मित्रों। आज આપણે ધોરણ 8 માં વિષય ગુજરાતી 2 જોઈશું। ગુજરાતી 2 જેમાં આપણે આગળ જે ગુજરાતી 1 માં હતું એ પ્રમાણે આપણે પાઠ 11 અને 12 નું જે વ્યાકરણ જે છે એ આપણે જોઈ લીધું છે, બરોબર। વ્યાકરણની જે ચોપડી છે એમાં આપણે પાઠ 4 હતો જે સમાસ એ પણ આપણે પૂરો થઈ ગયો છે। આજે આપણે પાઠ 5 જે છે અલંકાર વાળો એ પાઠ આપણે જોઈશું। પાઠ 5 વ્યાકરણ અલંકાર। વ્યાકરણનો પાઠ 5 અલંકાર। તો આપણે અહીંયા અલંકાર વિશે જોઈશું। અહીંયા સૌથી પહેલા તો અહીંયા હું એક વાક્ય લખું છું। અત્યારે હાલ જે કોઈ કશું લખવાનું નથી, બરોબર। જ્યારે હું લખવાનું કહું ત્યારે દરેક જણા લખશે। અત્યારે પહેલા સમજાવું છું તો દરેક જણા સમજી લેશે। પહેલા વાક્ય એક લખું છું કે અશોક ભીમ જેવો છે। એવી જ રીતે બીજું વાક્ય છે કામિનીનો અવાજ કોયલના અવાજ જેવો અહીંયા મેં બે વાક્યો લખ્યા છે। પહેલું વાક્ય છે કે અશોક ભીમ જેવો છે। બીજું વાક્ય છે કામિનીનો અવાજ કોયલના અવાજ જેવો છે। તો અહીંયા આપણને પહેલા વાક્યમાં અશોકને કોની સાથે જેવો કહ્યો છે, કેના જેવો કહ્યો છે તો કે છે ભીમ જેવો કહ્યો છે। જ્યારે બીજા વાક્યમાં છે એ કામિનીનો અવાજ છે એ કોના જેવો કહ્યો છે તો કે કોયલના અવાજ જેવો કહ્યો છે, બરોબર। અહીંયા આપણને જેમ વાક્ય રચનાથી ભાષાની જે શોભા વધે છે એવી જ રીતે ભાષા એ ઘરેણું છે, બરોબર। જેમ આપણા ઘરેણા આપણે પહેરીએ છીએ અને આપણા શરીરની જેમ શોભા વધે છે, આપણે જો ના પહેરીએ હોય તો કેવા લાગે છે અને ઘરેણા જ્યારે પહેરવામાં આવે છે ત્યારે આપણે કેવા લાગીએ છીએ। એટલે કે ઘરેણા હોય છે એ ઘરેણા શરીરની શોભા વધારે છે, તેમ આ પ્રકારની જે વાક્ય રચના હોય છે એ વાક્ય રચના પણ ભાષાની શોભા વધારતા હોય છે। આથી તેને અલંકાર કહેવામાં આવે છે। તો હવે અલંકારો જે છે એ અલંકારો બે પ્રકારના છે। અલંકારો જે છે એ કેટલા છે? બે પ્રકારના હોય છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર, બરોબર। અલંકારો જે છે એ બે પ્રકારના છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર। જેમાં શબ્દાલંકારમાં વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ, જે વર્ણાનુપ્રાસ જે છે એને વર્ણ સગાઈ પણ કહેવામાં આવે છે। એટલે કે શબ્દાલંકારમાં વર્ણાનુપ્રાસ આવશે, અત્યાનુપ્રાસ આવશે, યમક આવશે, આંતરપ્રાસ, સાંકળી વગેરે। જ્યારે અર્થાલંકારમાં ઉપમા અલંકાર, રૂપક, ઉત્પ્રેક્ષા, સજીવારોપણ, અનન્વય, વ્યાજ શ્રુતિ અને વ્યતિરેક વગેરે, બરાબર। એટલે અલંકારો જે બે પ્રકારના છે એમાં શબ્દાલંકાર અને અર્થાલંકાર, જેને આપણે અલંકારોમાં જોયા, શબ્દાલંકાર અને અર્થાલંકાર। જેમાં આપણે જે છે એ 8મા ધોરણમાં આપણે 3 અલંકારો ભણવાના છે। જેમાં છે ઉપમા અલંકાર, બીજો અલંકાર છે રૂપક અલંકાર અને ત્રીજો છે વર્ણાનુપ્રાસ અલંકાર। આ 3 જે બધા અલંકારો વધારે છે
પણ એમાંથી જે 3 જ અલંકારો છે એ જ આપણે અત્યારે જોવાના છે, બરોબર। પહેલો કયો? ઉપમા અલંકાર, બીજો રૂપક અલંકાર અને ત્રીજો જે છે એ વર્ણાનુપ્રાસ અલંકાર, બરોબર। તો ઉપમા અલંકાર, ઉપમા અલંકાર જે છે તેમાં વાક્ય છે કે હીરબાઈ જોગમાયા જેવી લાગતી હતી। વાક્ય તમને આપેલું હોય અને વાક્યમાંથી તમને અલંકાર શોધવાના કયા હોય, તો જેમાં અહીંયા આપણે વાક્ય જોયું ઉપમા અલંકારનું, તો એમાં હતું કે હીરબાઈ જોગમાયા જેવી લાગતી હતી। તો હીરબાઈ જે હતું એ ઉપમેય છે, જેની સરખામણી કરવાની હોય છે તે ઉપમેય કહેવાય છે, અને જોગમાયા છે એ ઉપમાન છે, જેની સાથે સરખામણી કરવાની હોય છે તે ઉપમાન કહેવાય છે, બરોબર। એટલે કે ઉપમા અલંકારમાં વાક્યમાં આપણે વાક્ય જ્યારે જોઈએ છે ત્યારે જેવો, જેવી, જેવું એ જો આવતું હોય તો એને ઉપમા અલંકાર કહેવામાં આવતું હોય છે, બરોબર। વાક્ય આપણે જોવાનું તો એ વાક્યમાં જેવો, જેવી, જેવું એ હોય તો સમજવાનું કે આ અલંકાર જે છે એ ઉપમા અલંકાર કહેવાય છે। એવી જ રીતે બીજો અલંકાર છે રૂપક અલંકાર। રૂપક અલંકારમાં વાક્ય છે કે ચરણ તમારા પારિજાતના ફૂલ। તો આમાં પારિજાતનું ફૂલ, ચરણને પારિજાતના ફૂલનું રૂપ આપ્યું છે। ચરણ એ શું છે? ઉપમેય છે, અને પારિજાતનું ફૂલ જે છે એ ઉપમાન છે। અહીં સરખામણી સૂચક શબ્દનો ઉપયોગ થયો નથી, અને ઉપમેય અને ઉપમાન એકરૂપ બની જાય છે, જેને રૂપક અલંકાર કહેવાય છે। અને ત્રીજો જે છે એ વર્ણાનુપ્રાસ અલંકાર છે। વર્ણાનુપ્રાસ અલંકારમાં જ્યારે એકના એક શબ્દનો, એટલે પહેલો અક્ષર આપણે જે છે એ જોવામાં આવે છે, જેમાં 3 થી વધારે શબ્દનો જો વારંવાર એ શબ્દનો ઉપયોગ થતો હોય તો એ શબ્દ જે અલંકાર હોય છે, વાક્ય હોય છે, એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવામાં આવતું હોય છે। ધારો કે અહીંયા વાક્ય છે કે કાકાએ કાકીને કાચી કેરીનું કચુંબર કરવાનું કહ્યું। તો હવે પહેલા જે અક્ષર જે છે એમાં ખાલી ક વર્ણનો જ વારંવાર ઉપયોગ થયેલો છે। પહેલો અક્ષર જે છે ક, બધા શબ્દમાં તમે જુઓ તો ક શબ્દ જ આવે છે, બરોબર। જે અહીંયા શબ્દો દ્વારા ભાષા શોભે છે, માટે સાથે સાથે વર્ણનું પણ મહત્વ એટલું જ છે, માટે તેને વર્ણાનુપ્રાસ કહેવામાં આવે છે। એટલે કે તેમાં એક જ જે વર્ણ જે છે, જે ક વાળો વર્ણ છે, જેમાં 3 કે તેથી વધુ વખત તેનો ઉપયોગ થયેલો છે, બરોબર। એટલે તેને વર્ણાનુપ્રાસ પણ કહેવાય છે, અથવા તો વર્ણાનુપ્રાસને બીજું શું કહેવાય છે તો કે છે વર્ણ સગાઈ પણ કહેવામાં આવે છે, બરોબર। એટલે આપણે જે અહીંયા 3 જ અલંકારો ભણવાના છે, ઉપમા અલંકાર, રૂપક અલંકાર અને વર્ણાનુપ્રાસ અલંકાર। આ 3 જ અલંકારો અહીંયા આપણે જોવાના છીએ, જેમાં ઉપમામાં તમને કહ્યું કે જેવો, જેવી, જેવું આવે છે, અને રૂપક અલંકારમાં એ જ્યારે સરખામણી સૂચક જે શબ્દો હોય છે એમાં ઉપમેય અને ઉપમાન જે હોય છે એ બંને એકરૂપ જે બની ગયા હોય છે એને રૂપક અલંકાર કહેવામાં આવે છે। જ્યારે વર્ણાનુપ્રાસ હોય છે, જેમાં એકના એક વર્ણનો 3 થી વધુ વાર ઉપયોગ થયેલો હોય છે, તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે। તો અહીંયા આપણે લખીશું પહેલા, તો જે અહીંયા હું લખાવું છું એ તમારે પણ નોટમાં લખવાનું છે, બરોબર। તો સૌથી પહેલા તો અલંકારો વિશે લખવાનું છે। પ્રશ્ન લખજો કે અલંકારોના કેટલા પ્રકાર છે, કયા કયા?
अलंकारना કેટલા પ્રકાર છે, કયા કયા? તો લખો જવાબમાં अलंकारना કેટલા પ્રકાર છે, કયા કયા? તો अलंकारना બે પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. ત્યાર પછી એક લીટી છોડીને બીજો નંબર લખજો. શબ્દાલંકારમાં કયા કયા અલંકારો આવે છે? શબ્દાલંકારમાં વર્ણાનુપ્રાસ, શબ્દાલંકારમાં કયા કયા અલંકારો આવે છે? તો શબ્દાલંકારમાં વર્ણાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ, યમક, આંતરપ્રાસ સાંકળી વગેરે અલંકારો આવે છે. ત્યાર પછી 3 નંબર અર્થાલંકાર. અર્થાલંકારમાં કયા કયા અલંકારો આવે છે? અર્થાલંકારમાં ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, સજીવારોપણ, અનન્વય, વ્યાજ શ્રુતિ,
વ્યતિરેક, વગેરે અલંકારો આવે છે. જો અલંકારના કેટલા પ્રકાર છે, કયા કયા? તો કે અલંકારના બે પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. હવે બીજો પ્રશ્ન છે, શબ્દાલંકારમાં કયા કયા અલંકારો આવે છે? તો કે છે શબ્દાલંકારમાં વર્ણાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ, યમક, આંતરપ્રાસ સાંકળી વગેરે અલંકારો આવે છે. ત્રીજો પ્રશ્ન છે, અર્થાલંકારમાં કયા કયા અલંકારો આવે છે? તો કે છે અર્થાલંકારમાં ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, સજીવારોપણ, અનન્વય, વ્યાજશ્રુતિ, વ્યતિરેક વગેરે અલંકારો આવે છે. આગળ બીજો પ્રશ્ન જોઈશું. વર્ણાનુપ્રાસ અલંકારને બીજું શું કહેવાય છે? ચોથો પ્રશ્ન છે કે વર્ણાનુપ્રાસ અલંકારને બીજું શું કહેવાય છે? તો કે છે વર્ણાનુપ્રાસ અલંકારને બીજું વર્ણ સગાઈ પણ કહેવાય છે. હવે અહીંયા આપણે જો બધા અલંકારો વિશે જોયું, બરોબર? પણ એમાંથી આપણે જે ત્રણ જ અલંકારો જે છે એના વિશે જ આપણે અહીંયા ભણવાનું છે, બરોબર? જેમાં પહેલો છે ઉપમા, બીજું છે રૂપક અને ત્રીજું છે વર્ણાનુપ્રાસ. તો એમાં લખો ઉપમા અલંકાર. જે ત્રણ જ આપણે અલંકારો વિશે જોવાનું છે એમાં પહેલો અલંકાર જે છે એમાં લખો ઉપમા અલંકાર. ઉપમા અલંકાર. હવે ઉપમા અલંકાર લખ્યા પછી નીચે વાક્ય લખવાનું છે. વાક્ય લખો, ડેશ કરીને વાક્ય લખજો ઉપમા અલંકારની નીચે.
કે હીરબાઈ જોગમાયા જેવી લાગતી હતી. હવે જેવી જે લખ્યું છે વાક્યમાં, તમે જે જેવી લખ્યું છે તો જેવીની નીચે લીટી કરી દો. જેવીની નીચે લીટી કરો, પછી નીચે ફકરો પાડી લખો. નીચે વાક્ય તમે લખ્યું ને, હવે એની નીચે લખો કે હીરબાઈ, હા એમને ડેશ કરી લખશો તો પણ ચાલશે અને ફકરો પાડી લખશો તો પણ ચાલશે. હીરબાઈ એ ઉપમેય છે. હીરબાઈ એટલે કે આપણે જે વાક્ય લખ્યું છે એટલે કે ઉપરના વાક્યમાં હીરબાઈ જે છે એ શું છે? ઉપમેય છે. અને જોગમાયા છે, જોગમાયા, હા જોડે જોડે લખો. જોગમાયા ઉપમાન છે. ઉપમાન છે. નીચેની લીટીમાં લખજો જેની સરખામણી કરવાની હોય તે, જેની સરખામણી કરવાની હોય તે ઉપમેય કહેવાય. જેની સરખામણી કરવાની હોય તે ઉપમેય કહેવાય. નીચેની લીટીમાં લખો ડેશ કરીને જેની સાથે સરખામણી કરવાની હોય, જેની સાથે સરખામણી કરવાની હોય તે ઉપમાન કહેવાય. નીચેની લીટીમાં લખો ડેશ કરીને ઉપમા અલંકારમાં સમ પછી સા પરિણામ કરતા જજો. સમ સા પેઠે, સમ સા પેઠે, જેવા માફક વગેરે શબ્દનો ઉપયોગ થાય છે. વગેરે શબ્દનો ઉપયોગ થાય છે. એટલે ઉપમા અલંકાર હોય એમાં સમ સા પેઠે જેવા માફક આ બધા જે શબ્દો હોય છે એવા શબ્દોનો ઉપયોગ થતો હોય છે, જેને ઉપમા અલંકાર કહેવામાં આવે છે. બરોબર. અહીંયા આપણે પછી વાક્ય જે છે એ વાક્ય બીજા પણ જોઈશું. અને ખાસ ઉપમા અલંકારમાં અહીંયા જેવા, જેવો, જેવી, જેવું પણ હોય તો પણ એ કેવા અલંકારો કહેવાય છે? ઉપમા અલંકાર જ એ કહેવાય છે. બરોબર. અહીંયા આપણે ઉપમા અલંકાર વિશે જોયું. હવે રૂપક અલંકાર અને વર્ણાનુપ્રાસ અલંકાર એ બે આપણે પછીના તાસમાં જોઈશું. બરોબર. અહીંયા જે પણ લખવામાં આવે છે દરેક જણાએ લખવાનું છે સારા અક્ષરે અને
અહીંયા આપણે એક અલંકાર વિશે જોયું, બાકીના જે બે અલંકારો છે આપણે પછીના તાસમાં જોઈશું.